ફાઇનલી અત્યારે આપણે આવી ગયા ખંભાળિયા અને આપણે હવે ને કોલેજમાં એડમિશન લેવાનું છે. આપણે જો અત્યારે હાથમાં શું કહેવાય કાગરિયા લઈ લીધા છે. જો કાગરિયા ભેગા કરવાના છે એવું છે. જો આ બધા કાગરિયા છે, આટલા બધા કાગરિયા ઢગલા કરી નાખ્યા. આપણી કોલેજ છે MJ ગોરિયા કોલેજ. ફાઇનલી અત્યારે ખંભાળિયાની બજારોમાં તમારો ભાઈ નીકળ્યો છે આપણે સ્પ્લેન્ડર લઈને. અને રામ રામ ને જય દ્વારકાધીશ, બધાને સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. ઘણા સમય પછી આજે છે ને વ્લોગ ચાલુ કર્યો છે. ફાઇનલી 7-8 દી થઈ ગયા હતા અને આજે એવું છે અત્યારે જો ગામમાં આવી ગયો હતો. અને આજે આપણે જવું છે ને કોલેજે જવાનું છે ખંભાળી એડમિશન કરવા માટે. એટલે હાલો આજે કોલેજે છે ને એડમિશન કરતા આવી. અને પેલા ગામમાં આવ્યો હતો જો અત્યારે માતાજીના મંદિરે આવ્યો હતો કુળદેવીના એવું છે. તો હાલો હવે છે ને કોલેજે જાઉં પછી તમને ડાયરેક્ટ મળું. અને આજનું વાતાવરણ તો જો સવારમાંથી જોઈ લ્યો મિત્રો, એકદમ હવે વરસાદ આદર થઈ ગયો છે. હવે જોવાય શું થાય એવું છે. ચાલો માતાજીને પેલા પગે લાગી લઉં પછી ખંભાળે જાઓ અને તમને ડાયરેક્ટ આગળ બ્લોગમાં મળું. તો શું કે મિત્રો આપણે ખંભાળી જતા હતા એ પેલા બ્રેક લીધો છે. આપણે જો અત્યારે કંડોળાવાળા પુલી આવી ગયા હે એવું છે ને, જો ખાલી થઈ ગઈ છે તરાવ. તો હાલો ખંભાળે જાવ એ પેલા જો આજે આપણે જવાનું છે આપણે સ્પ્લેન્ડર લઈને. અહીં જો ઠેલી બેલી રાખી લીધી છે. તો હવે છે ને ડાયરેક્ટ ખંભાળી જ તમને મળું. અને આજે ગજનો વરસાદ તો જો મિત્રો આદર વરસાદ આવે નહીં તો સારું થયો. તો હાલો છે ને ખંભાળે જઈને જ મળું તમને ડાયરેક્ટ. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ. હેલો ગાઈસ, તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા ખંભાળિયા અને આપણે હવે છે ને કોલેજમાં એડમિશન લેવાનું છે. આપણે જો અત્યારે હાથમાં શું કહેવાય કાગરિયા લઈ લીધા છે, ઠેલી લઈ લીધી છે. અને હવે જઈ આપણે છે ને ગોરિયામાં એડમિશન લેવાનું છે. સામે એરાય શિવમ શૈક્ષણિક સ્કૂલ. હાલો તો અંદર જ્યાં પછી તમને મળું. જો ગાઈસ આ આપણી કોલેજ છે MJ ગોરિયા કોલેજ. ફાઇનલી આ પ્રમાણેની કોલેજ છે. ખંભાળિયાને બધાને ખબર હશે એવું છે. હાલો તો શું કે ગાઈસ ફાઇનલી આપણે અત્યારે કોલેજે તો પહોંચી ગયા છે. અને અત્યારે છે ને જો ફોર્મ ભરું હું અત્યારે કેટલા બધા ફોર્મ દઈ દીધા તમને બતાવું. જો આ એક ફોર્મ છે આવું, બે બાજુ છે આ આટલું ફોર્મ છે 1 અને 2 ને આ બધું અંગ્રેજીમાં ભરવાનું અલગ અલગ બધા ફોર્મ છે. જો હાલો ફટોફટ ભરી નાખું એવું છે. લોચાવાળું. હાલો તો ફાઇનલી મિત્રો આપણે એક ફોર્મ તો ભરી દીધું અને અત્યારે બીજા ક્લાસમાં આવ્યા હતા. જો કાગરિયા ભેગા કરવાના છે એવું છે. જો આ બધા કાગરિયા છે, આટલા બધા કાગરિયા ઢગલા કરી નાખ્યા. જો તમારે કોલેજનું હોય ને એડમિશન બાકી હોય ને તો જલ્દી કરી દો ને, આમાં ભેગું નહીં થાય. છેલ્લી તારીખ એ લગભગ મારે ત્યાં, બાકી તો અલગ અલગ હોય બધાને. બાકી એને કાગરિયામાં લાંબીને કરી નાખે, ઝેરોક્સું કાઢવાનું પૂરું ખાવ. મેં ઘણા બધા ધક્કા ખાઈ લીધા. આજે ફાઇનલી થઈ જાય તો સારું હોય. હાલો આ કાગરિયા બધા છે ને દેતો હું પછી તમને ડાયરેક્ટ મળું. તો હાલો મિત્રો ફાઇનલી આપણું છે ને કોલેજનું જે બધું કામ હતું ને ફોર્મ બોર્મ ભરવાનું એડમિશનનું બધું જ કામ થઈ ગયું છે. અને હવે આપણે જવું ઘર તરફ. આપણી કોલેજ જઈને બતાવી દઉં તમને, બાયણેથી બતાવી દઉં. આ પ્રમાણેની કોલેજ છે આપણી MJ ગોરિયા. અને અહીંયા સામે છે આવું છે ફોર્મ બોર્મ ને બધું જ કાયદેસર કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે છે ને ઘર બાજુ નીકળું. ખંભાળિયામાં કંઈ કામતા નથી. હવે આપણે છે ને ડાયરેક્ટ ઘરે ભાગવાનું છે. હવે હાલો છે ને ઘરે જાઉં પછી તમને મળીશું. ઓકે. અને ફોર્મનું બધું પૂરું કર્યું ને એમાં લાંબીનો થઈ ગયો. જત ગરમીથી નાહી રહ્યો. આવું લોચાવાળું બહુ હોય છે ને. વરી આની ઝેરોક્સ જોઈ ઊની જોઈ 10 કાગરિયા લગભગ હતા. બધાની ઝેરોક્સ બધું કરી લીધું ને નાહી રહ્યો. પણ ફાઇનલી આજે કમ્પ્લીટ થઈ ગયું છે. આજે છેલ્લો દી હતો ને પાછો એટલે થોડુંક ઉકાઈ ભીડતા પડી પણ બધું જ કમ્પ્લીટ થઈ ગયું. અને હવે હાલો આપણે ઘર તરફ જઈએ પછી તમને મળીશું. તો મિત્રો તો બધું જ કામ ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે. અને અત્યારે ખંભાળિયાની બજારોમાં તમારો ભાઈ નીકળ્યો છે આપણે સ્પ્લેન્ડર લઈને. અને આજે ગતનો વરસાદ આવે ને એવું થઈ ગયું હો ગાઈસ. જોઈ લ્યો વરસાદ આવે ને એવું થઈ ગયું છે. અને હવે છે ને ઘરે જાઉં પછી તમને મળું. આયલા રાખે હવે ઘરે જઈને જ મળી. હાલો તો મિત્રો ફાઇનલી ખંભાળિયાથી તો આપણે કામ પતાવીને આવી ગયા છે. ને અત્યારે હવે આપણે છે ને ગામમાં આવ્યો તો માતાજીના મંદિરે ફરીથી, કારણ કે આપણે છે ને દૂધનું કેને પડ્યું તો એ ફટોફટ લઈ લઉં. અને બપોરના વાગી ગયા છે 12, 12:15 થઈ ગયા છે. અને હવે જો આપણે કેન લઈ લીધું છે. અને હવે ડાયરેક્ટ આપણે છે ને વાડીએ જ જાઉં પછી તમને મળી. બાકી હમણાં ઘણા દિવસથી વ્લોગ નહોતો બનાવ્યો એટલે એવું છે. પણ હવેથી ને ડેઈલી વ્લોગ ચાલુ થઈ જાય એટલે વ્લોગને આગળ કન્ટિન્યુ રહેજો. અત્યારે આપણે ઘરે આવી ગયો હું અને જો એક કાર્ય હેઠે બેઠો તો મસ્ત મજાનો પવન આવે છે. અને હવે હું આપણે એને જાંબુ ખાવા છે. સામે જો બગીચો એરિયો આપણો. અને એને જાંબુડી ભારી આવી છે. હવે તો ઉવરવા આવી છે પણ મને છે ને વિડીયો ઉતારવાનું વેરું નહોતું એવું છે. તો હવે હાલો છે ને જાંબુ ખેરી લઈ. ખેરવાનો વિચાર છે પછી તમને મળું. તો ફાઇનલી મિત્રો આપણે થોડા ઘણા જાંબુ તો ઉતાર્યા છે. બતાવું તમને, જોઈ લ્યો. इसको बोलते हैं जाम्बू. ताजा ताजा जाम्बू हजी आखने જ ઉતાર્યા છે. કેમ બાકી જાંબુ છે ને તો હવે હે ને ખાઈ નાખી જાંબુ એવું છે. થોડા ઘણા ઉતાર્યા હતા ઉપરથી પણ હવે ઉરી ગયા છે. જોઈ લ્યો આમાં ક્યાંય તમને દેખાતા નહીં હશે કેમ કે હવે બધા ઉરી હું હે. જાંબુ જો તમે ક્વોલિટી એક વખત થોડા ઘણા કાચા તો નથી પણ હવે છે ને
ઉરી ગયા હતા એ બધા ખવાઈ ગયા એવું. અને મિત્રો આપણે છે ને એક ધાર્યું બનાવ્યું હતું ને એમાં ભેહું કદરની બહુ હખણીઓ થઈ ગયું. જોઈ લ્યો કેમ બાકી મજાને બેઠી ભારી હખણીઓ થઈ ગઈ કે ઓમાઈ ગયા રોગે રોગનો કે ડૂસો કે શું કહેવાય ઉડી ગયા હતા. પણ હવે ભારી મજ થઈ ગઈ. તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો ચેનલમાં. ઘણા સમયથી આપણે છે ને વ્લોગ નહોતો બનાવતો એનું બીજું તો કંઈ ખાસ કારણ નથી, કંઈ નહીં, ખાલી ઇન્સ્ટાગ્રામમાં હમણાં થોડોક વધારે એક્ટિવ રહું એમાં છે ને તમારો ખૂબ સપોર્ટ મળે એટલે. તો ઇન્સ્ટાગ્રામમાં આવી જ રીતે તમારો છે ને સપોર્ટ જાળવી રાખજો. ખૂબ જ મિલિયનમાં વ્યૂઝ આવે છે ઇન્સ્ટાગ્રામમાં એટલે એમાં થોડોક વધારે એક્ટિવ રહું હું. બાકી હમણાં છે ને પવનની છે એટલે કંઈ કોન્ટેન્ટ મને મળતો નહોતો, પણ આજે ફાઇનલી કોલેજે ગયો હતો એટલે વ્લોગ બનાવી દીધો. આપણે છે ને વાળ દાઢી થોડીક વધી ગઈ છે એની તરફ તમે ધ્યાન ના દેતા, કારણ કે આપણે શોખ છે એવું નથી. આપણે છે ને થોડાક વાળ વડા કરવાનો વિચાર છે, થોડાક ધુરંધર ટાઈપ બનવાનું છે એવું કંઈ નથી. જો આપણે ને વાળ આપણે ઓલી સ્ટાઇલ જ રાખવું મુલ્લેર, એટલે પાછળથી હજી છે ને થોડાક બતાવું તમને, જોઈ લ્યો દેખાતું હોય તો હજી થોડાક આપણે છે ને મોટા કરવાના છે વાળ, એટલે હજી છે ને વાળદારી નથી કરાવતો. ફાઇનલી મિત્રો આપણે જાંબુડા તો ખાઈ લીધા છે અને હવે એવું છે આપણે છે ને હમણાં આટલા દિવસથી વ્લોગ નતો બનાવતો એનું શું કારણ છે ખબર? કારણ કે છે ને પવન એવું આવે છે ને વાવડું કે આપણે શું કહેવાય વ્લોગ બનાવી જ નહીં. અટાણે માઇક પહેર્યું છે, થોડો ઘણો અવાજમાં હાલે અને એ એડજસ્ટ કરી લેજો. બાકી આપણે છે ને સુફર વાવી દીધું છે, તમને બતાવું, જોઈ લ્યો. ફાઇનલી આપણી વાડીમાં સુફર વાવાઈ ગયું છે આપણે બધા ખેતરમાં એવું છે. અને સુફર વાવી દીધું તો એનો બ્લોગ બનાવો તો પણ હે ને પવન આવે ને એટલે મજા જ ના આવે, બ્લોગ છે ને બને જ નહીં, વાવડ આવે ને એટલે એવું છે. બાકી સુફર જોઈ લ્યો આપણે બધા વાવી દીધું છે ફાઇનલી એવું હે ગાઈસ. હવે તો છે ને વરસાદની આપણે વાટ જોઈ છે, કેદી વરસાદ થાય ને બધું આપણે વાવણી કરીને હું તો કેદીનું વાટ જોઉં, કારણ કે એ બાને છે ને મારે બ્લોગ તો ઉતરે નવા નવા વાવણી ને બધા એવું. મિત્રો અત્યારે જો તમારો ભાઈ જાંબુ ખાતો હતો અને આ એક વાત યાદ આવી ગઈ. આપણે છે ને ફાઇનલી એડમિશન આપણે છે ને ક્યાં કર્યું ખબર? ખંભાળિયાની MJ ગોરિયા કોલેજમાં એડમિશન તમારા ભાઈએ કરી લીધું છે, કારણ કે એક્સટર્નલમાં આપણે કરવાનો વિચાર છે, વ્લોગને બને ને એવું છે. બાકી આજના વ્લોગને અહીંયા પૂરો કરી દઈએ. જો વિડીયોની અંદર નવો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સારી કોમેન્ટ કરી નાખજો આજનો વ્લોગ કેવો લાગ્યો. બાકી હમણાં પવનના ઇસ્યુ હોય ને એટલે વ્લોગ સારો નહીં બને. બાકી થોડાક ટાઈમમાં છે ને વરસાદ થાય ને એટલે આપણે કાયદેસર છે ને વ્લોગ ચાલુ થશે. જો કે હવે છે ને ડેઈલી થઈ જ જશે. તો મળીએ એક નવા વ્લોગમાં. એ પહેલાં તમને બતાવી દઉં, જોઈ લ્યો પવન જો ખાલી ગાઈસ તમે વાડીઓ એમને હલાવી નાખે. આમ છે ને તમે વિડીયોમાં નહીં દેખાતું હોય, પણ આ વિડીયોમાં અવાજ આવે ને એના ઉપર ખબર પડતી હોય. બાકી મળે છે નવા વ્લોગમાં. તેથી જય રામે રામ અને જય દ્વારકાધીશ બધાને.